અરજી જ્યારે કરી છે તે પછી હજી લગીમાં 3-4 દિવસે તપાસ કરવા નથી આવતા, તો આનો અર્થ શું સમજવાનો? ક્યારે આવ્યા પૂછો? 11 નંબર વોર્ડમાં તપાસ કરી આવ્યા, ક્યારે કરી આવ્યા? હવે ફોર્મ ભરવાના છે સાહેબ. જાહેરાત ક્યારે કરી? હમણાં હાલ સુધીમાં પતી જાય. જાહેરાત ક્યારે કરી? આ બધા છે, જો આ બધા ચાલુ છે. તમને આજે 4 વાગે મળી જાય. તમે સમજો છો? અમારે ડોક્યુમેન્ટ સબમિટ કરી અને ફોર્મ ભરવાના હતું. આ ભાઈ આમ આદમી પાર્ટીમાંથી છે, હું કોંગ્રેસમાંથી. તમામ થઈ જાય રમેશ. તમારી ચિંતા ન કરો, થઈ જશે. કારણ કે એક સાલ તો ફ્લો વધારે છે ને માણસો. એક ધારા બધા જાણ કરી હોય તો આવે ને. એવું નથી, અમારે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા. અલગ અલગ પાર્ટીના વ્યક્તિ છે. તમને 1 વાગ્યા પહેલા મળી જાય. હાલો, હવે મારી જવાબદારી. પછી આ ચાલુ છે, જો સહી કરું છું ત્યારે 50 ઉપર છે. એમને એક મિનિટ માનો મેં અરજી શનિવારે કરી છે, તેથી આ નહોતું કાંઈ, તો પછી મારે હવે પાછું ખોટા પડવા જવું ને મારે. તમારો મોબાઈલ નંબર બધું લખ્યું હોય કોઈના નિયમની જાય બધાને મળશે. સર એમાં એવું છે, ઇલેક્શન આવી ગયું, ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા. સાહેબ અમુકને સાહેબ આમાં એવું છે કે સાહેબ વેરો ભરેલો ન હોય તો સાહેબ અમુકને આપી દે છે, ને અમુક વ્યક્તિને જાણતા લગતા હોય સાહેબ એને પાસે એમ કે વેરાની પાવતી લેતા હોય સાહેબ. તો આ ન્યાય નથી, અન્યાય નથી તો શું છે સાહેબ? પાવતી બી લેવાની જરૂર નથી, એમાં અમે જોઈ લઈશું. અમારા કોમ્પ્યુટર બધું રેકોર્ડ હોય. અમે 2026 લગીનો વેરો ભરેલો છે, તોય મારી પાસે પરાયણે અત્યારે હિતાવીનો વેરો ભરાવી લીધો. હજી જે વરસ ચાલુ થયું છે આવ્યું નથી, એની પહેલા તમે મારી પાસે વેરો ભરાવી. પણ નો ડ્યુ છે ને, નો ડ્યુ. નો ડ્યુ માટે દેવું પડે ને. નો ડ્યુ સર્ટિફિકેટ તો દેવું પડે ને તમને. જનરેટ થઈ ગયો, વેરો ચડી ગયો હોય. છબી ઉપર નો દે તો તમારું કઈ લેણું હોય તો અમે માર્ચ મહિનો પૂરો થઈ ગયો. માર્ચ મહિનો પૂરો થઈ ગયો, એપ્રિલ મહિનો આવી ગયો. ભૂગર્ભ જ્યાં આવી જ નથી. મારા ઘર પાસે પોતા પાસે ત્યાં આવી જ નથી ભૂગર્ભ. આમાં ગટર વેરો છે, આ કઈ રીતના છે સર? હવે મને કહેશો? ગટર વેરો તમારો નથી. મારા ઘર આગળ ગટર આવી જ નથી. અરજી કરી હતી, જેતે સબ અરજી કરતી નથી આવી. તમારે અરજી કરી દેવાય ને કે ભાઈ ભૂગર્ભ નથી તો તમે વેરો હેનો લ્યો. તમારે અરજી કરવી છે ને. આવું થોડું હોય કે જ્યાં ભૂગર્ભ ગટર જ નથી આવી ત્યાં તમે વેરો લ્યો છો. તમે તપાસ અરજી કરી. આ અત્યારે તો અમારે ઇલેક્શન છે એટલે વેરો તો ભરવો જ પડે. આ તમે અમને રિફંડ આપશો સર? અમારે તો અત્યારે બધા પૈસા દેવા પડે છે. તમે અરજી કરી નથી કરી. આ તો પેલા અરજી કરતો પછી જોઈ લઈશું. અરજી કરી દો ને, પણ એમાં થઈ ગયો. વાંધો નહીં, લક્ષિત કરશું.